નમસ્કાર, હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ. વાઘોડિયાના માળદર ગામે આવેલ પૌરાણિક મહારુદ્ર મંદિરે ભાવિ ભક્તોની ભારે ભીડ જામી. વાઘોડિયાના માળદર ગામે આવેલ પૌરાણિક મહારુદ્ર મંદિરે ભાવિ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા, જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મહારુદ્ર મહાદેવની પૂજા વિધિ કરી દર્શન કરવાનો લાભ લીધો હતો. તેમજ વાઘોડિયા નગરમાં ભૂદેવો દ્વારા શિવજી કી સવારીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મેન બજારમાં થઈ વિવિધ વિસ્તારમાં ફરી હતી, જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાઈ ભક્તોએ દર્શન કરી લાભ લીધો હતો. તે સાથે મહાશિવરાત્રિના પાવન અવસર પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જય અંબે 4 રસ્તા પર આવેલા રંગીલા હનુમાન મંદિર ખાતે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શિવાલયોમાં મહાદેવના દર્શન કરી આવતા જતા સૌ ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો. રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા. દેવાધિદેવ મહાદેવ નો આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સૌ શિવ ભક્તોને પહેલા તો હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર વિશ્વના દેવાધિદેવ મહાદેવનું જ્યારે આ શિવરાત્રિનો પર્વ હોય, આખો દેશ અને દુનિયા શિવમય બની ગઈ હોય, ત્યારે અમારી વાઘોડિયાની જનતા પણ આજે આપ જોઈ રહ્યા છો કે શિવમય આખી નગરી બની ગઈ છે અને દરેક લોકો આજે દેવાધિદેવ મહાદેવનો પૂજા અર્ચના કરીને આશીર્વાદ લઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની માફક વાઘોડિયા ખાતે અંબે ચોકડી ઉપર હું અને અમારી આખી ટીમ દર વર્ષે ફરાળનું વિતરણ કરતા હોય છે. આજે પણ શિવ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરીને અમે અમારી આખી ટીમ દાદાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી છે. આજે મહારુદ્ર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરીને શિવરાત્રિના દિવસનો પ્રારંભ કર્યો છે. ત્યારે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી છે કે અમારા સમગ્ર દેશ અને દુનિયાની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે, એવી આજના દિવસે દેવાધિદેવ મહાદેવ મહારુદ્રના ચરણોમાં પ્રાર્થના કરી છે. અને દરેક અમારી સમગ્ર વિશ્વની જનતાને ફરીથી શિવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું. મહાદેવ મહાદેવ.